નમસ્કાર મિત્રો, ગુજરાત પોલીસ ભરતી 2026 માટેની શારીરિક કસોટીના પોલ લેટર જે છે એ જાહેર થઈ ગયા છે અને તમે સૌએ તમારો પોલ લેટર છે એ ડાઉનલોડ પણ કરી લીધો હશે. તો તમે ફટાફટ કોમેન્ટ કરીને જણાવો કે તમારે જે છે એ ગ્રાઉન્ડ ક્યાં અને કઈ તારીખે આવે છે. આજના આ વિડીયોની અંદર આપણે ગ્રાઉન્ડ અંગે ખૂબ જ અગત્યની સૂચનાઓ તમામ ઉમેદવારો માટે જાહેર કરવામાં આવી છે એના વિશેની વાત કરવાના છીએ. શારીરિક કસોટી તમે વધો એના પહેલાં તમારે આ સૂચનાઓનું જે છે એ જરૂરથી પાલન કરવાનું છે. તો આ સૂચનાઓ તમે એકવાર જે છે એ ધ્યાનથી સમજી લેજો અને તમે શારીરિક કસોટી આપવા માટે જાઓ છો ત્યારે તમારે કયા કયા ડોક્યુમેન્ટ સાથે લઈને જવા પડશે એના વિશેની પણ સંપૂર્ણ ચર્ચા આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છીએ. તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો. તો તમે જોઈ શકો છો જે પ્રમાણે લખ્યું છે પ્રમાણે ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈ લોકરક્ષક ભરતી પીઈટી અને પીએસટી સંપૂર્ણ માર્ગદર્શિકા શારીરિક કસોટીમાં સફળ થવા માટે તમારે જે જાણવાની જરૂર છે તે બધું. તો તમે જ્યારે ગ્રાઉન્ડની અંદર જશો ત્યારે તમારે જે છે એ ન્યાય કસોટી લેવામાં આવશે. એક છે પીઈટી અને બીજી છે પીએસટી. પીઈટી શું છે, પીએસટી શું છે, એ તમામ માહિતી તમને વિડીયોની અંદર આપી. એની અંદર તમારે જે છે એ કઈ રીતે શારીરિક કસોટી લેવામાં આવશે એની પણ તમને જે છે એ સંપૂર્ણ માહિતી આપવાના છો. તો સૌપ્રથમ તમે અહીંયા જોઈ શકો છો જે ઉમેદવારે પોલીસ સર્વિસ કેડર અને લોકરક્ષક કેડર બંને માટે ફોર્મ ભરાય છે તેમની શારીરિક કસોટી એક જ વાર લેવામાં આવશે. જો ભૂલથી 2 કોલ લેટર મળે તો પહેલાની તારીખે હાજર થવું, 2 વાર ટેસ્ટ આપવાનો પ્રયત્ન કરનારને ગેરલાયક કરવામાં આવશે. એટલે કે તમે પીએસઆઈ માટે પણ ફોર્મ ભર્યું છે અને પોલીસ કોન્સ્ટેબલ બંને માટે જે છે એ ફોર્મ ભર્યું છે તો પણ તમારે જે છે એક જ શારીરિક કસોટી આપવાની રહેશે. ભૂલથી તમારા 2 કોલ લેટર નીકળે છે તો જે કોલ લેટરની અંદર ફોર એક્ઝામ્પલ એક કોલ લેટર જે છે એ આપણે માની લઈએ 28 જાન્યુઆરી છે અને એક કોલ લેટર જે છે એ 26 જાન્યુઆરીનું છે. તો જે 26 જાન્યુઆરીનો કોલ લેટર છે એ દિવસે તમારે જે છે એ શારીરિક કસોટી આપવા માટે પહોંચી જવાનું છે. જો તમે 2 વાર શારીરિક કસોટી આપવાનો ટ્રાય કરશો તો તમને જે છે એ ડાયરેક્ટ પોલીસ ભરતીમાંથી બહાર કરી દેવામાં આવશે. એના પછી તમે અહીંયા જોઈ શકો છો મેં કસોટીઓ લક્ષ્ય જે છે એક જ છે. તો તમે જ્યારે ગ્રાઉન્ડ પર જશો ત્યારે તમારે જે છે એ 2 કસોટી લેવામાં આવશે. એક છે શારીરિક યોગ્યતા કસોટી અને બીજી છે શારીરિક માપદંડ કસોટી. આ કસોટી તમારી શારીરિક ક્ષમતા દોડ તપાસવા માટે હોય છે તેને 5 કરવી ફરજિયાત છે. તો અહીંયા જે પુરુષ ઉમેદવારો છે એમને જે છે એ 5000 મીટર દોડ પૂરી કરવાની હોય છે અને મહિલા ઉમેદવારોને 1600 મીટર દોડ જે છે એ પૂરી કરવાની હોય છે. તો આ થઈ ગઈ તમારી શારીરિક યોગ્યતા કસોટી. એના પછી તમારી શારીરિક માપદંડ કસોટી જે છે એ લેવામાં આવશે. અહીંયા તમારી જે છે એ ઊંચાઈ અને છાતી જે છે એ માપવામાં આવશે. મહિલા ઉમેદવારો માટે માત્ર ઊંચાઈ માપવામાં આવશે અને જે પુરુષ ઉમેદવારો છે એમના માટે ઊંચાઈ અને છાતી જે છે એ માપવામાં આવશે. જે ઉમેદવારો દોડ પાસ કરશે એવા જ ઉમેદવારોની જે છે એ શારીરિક માપદંડ કસોટી એટલે કે ફિઝિકલ સ્ટાન્ડર્ડ ટેસ્ટ જે છે એ લેવામાં આવશે. તમે જે છે એ દોડ જ પૂરી નહીં કરી શકો તો તમારે જે છે એ પીએસટી લેવામાં આવશે નહીં. તો તમે 5 કિલોમીટર દોડ જે છે એ પૂરી કરી લેશો. એના પછી તમારી ઊંચાઈ અને છાતી જે છે એ માપવામાં આવશે. તમે 5 કિલોમીટર દોડ પૂરી કરશો તો તમારો જે કોલ લેટર છે એની અંદર એવો સિક્કો લગાવવામાં આવશે પીઈટી પાસ. પછી તમારી જે છે એ ઊંચાઈ અને છાતી માપવામાં આવશે. તમે એની અંદર પણ પાસ થઈ જશો તો પીએસટી પાસ. આ બંને સિક્કા જે છે એ તમારા કોલ લેટરની અંદર લાગેલા હોવા ખૂબ જ જરૂરી છે. તો આપણે આગળ વાત કરી જે ખૂબ જ અગત્યની વાત છે તમારે કયા કયા ડોક્યુમેન્ટ જે છે એ સાથે લઈ જવાના છે. તો સૌપ્રથમ તમારું જે આ પોલ લેટર નીકળે છે એક પોલ લેટર તમારે જે છે એ ચોક્કસથી સાથે લઈ જવાનું છે. જ્યાં સુધી સંપૂર્ણ ભરતી પ્રક્રિયા પૂરી ના થાય ત્યાં સુધી તમારે જે છે એ આ પોલ લેટર સાચવીને રાખવાનું છે. જે આ પોલ લેટરની અંદર 2 સિક્કા આવશે ઈઈટી પાસ અને પીએસટી પાસ એ તમારા માટે ખૂબ જ જરૂરી છે. અને બીજું તમારું ડોક્યુમેન્ટ લઈ જવાનું છે અસલ ઓળખનો પુરાવો, આધાર કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ, પાન કાર્ડ, પાસપોર્ટ, ચૂંટણી કાર્ડ વગેરેમાંથી કોઈ પણ એક ઓરિજિનલ ડોક્યુમેન્ટ જે છે એ તમારા જોડે સાથે રાખવું જરૂરી છે. ફોટો કોપી કે ડિજિટલ કોપી જે છે એ માન્ય કરાશે નહીં. ફક્ત ઓરિજિનલ ડોક્યુમેન્ટને તમારે જે છે એ સાથે લઈને જવાનો રહેશે. તો આ તમારે જે છે એ ખાસ ધ્યાન આપવાનો રહેશે. આ 2 ડોક્યુમેન્ટ પોલ લેટર અને અસલ આધારનો પુરાવો તમારે જે છે એ સાથે રાખવાનો રહેશે. ઘરેથી નીકળતા પહેલાં તમારે અંતિમ તૈયારી એટલે કે જે તારીખે તમારું ગ્રાઉન્ડ આવે છે એ દિવસે તમે ઘરેથી નીકળવા આવ્યો ભરતીના નિયમો મુજબ તમે લાયક છો કે નહીં તેની ખાતરી કરેલી સંપૂર્ણ જવાબદારી પોતાની છે. તો જે પણ પ્રમાણે નિયમો છે એ પ્રમાણે તમે જે છે એ લાયક છો. એના પછી તમારે જે છે એ શારીરિક કસોટી આપવાની છે. તમારા કોલ લેટરમાં દર્શાવેલ તારીખ અને સમય રિપોર્ટિંગ કરવાનું રહેશે. સમય અને તારીખ અંતિમ છે એટલે કે જે તમને સમય કોલ લેટરની અંદર આપેલો છે અને જે તારીખ આપેલી છે એ જ તારીખે તમારી શારીરિક કસોટી લેવામાં આવશે. એના બદલે બીજી કોઈ પણ તારીખે તમે જે છે એ શારીરિક કસોટી આપશો નહીં. એક જ અરજી એક જ તક. જો તમે 1થી વધુ અરજી કરી હોય તો ફક્ત પ્રથમ માન્ય અરજીનો અરજી પર પોલ લેટર ગણાશે. 1થી વધુ વખત શારીરિક કસોટી આપવાનો પ્રયાસ કરનાર ગેરલાયક થશે અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. તમારું બાયોમેટ્રિક રજિસ્ટ્રેશન કરવાથી તમારી આંગળીઓ જે છે એ સ્વચ્છ રાખો. મહેંદી, સાડી કે અન્ય કોઈ પણ વસ્તુ લગાવેલી ન હોય છે જેથી રજિસ્ટ્રેશનમાં કોઈ સમસ્યા ના થાય. તો તમારે જે છે એ ગ્રાઉન્ડ હોય એના થોડા દિવસો પહેલાં જે છે એ
મહેંદી સાઈ કે અન્ય કોઈ વસ્તુ તમારી આંગળીઓ પર જે છે એ લગાવવાની નથી. કારણ કે તમારું બાયોમેટ્રિક વેરિફિકેશન થવાનું છે અને આવી વસ્તુ લગાવી રહેશે તો તમારું બાયોમેટ્રિક વેરિફિકેશન જે છે એ થશે નહીં અને તમને જે છે એ નોર્ડની અંદર તકલીફ પડશે. આગળ તમે જોઈ શકો છો બાયોમેટ્રિક રજિસ્ટ્રેશન જે છે એ સવારે 6 વાગે શરૂ થશે અને સવારે 8 વાગ્યા પછી કોઈ પણ ઉમેદવારને જે છે એ ગ્રાઉન્ડ પર પ્રવેશ આપવામાં આવશે નહીં. તો તમારે ખાસ ધ્યાન રહેવાનું છે. સવારે 8 વાગ્યા પછી કોઈ પણ સંજોગોમાં ઉમેદવારને પ્રવેશ આપવામાં આવશે નહીં. આ બાબતની ખાસ નોંધ લેવી. પરીક્ષાના દિવસે તમારું જે પણ ગ્રાઉન્ડ એ ગ્રાઉન્ડ પર તમારે જે છે એ સવારે 6 વાગે ચોક્કસથી હાજર થઈ જવું છે. 8 વાગ્યા પછી ગ્રાઉન્ડના ગેટ જે છે એ બંધ થઈ જશે અને તમને કોઈ પણ સંજોગોની અંદર એન્ટ્રી જે છે એ આપવામાં આવશે નહીં. એના પછી તમે જોઈ શકો છો કઈ કઈ વસ્તુઓ તમે જે છે એ સાથે લઈ જઈ શકશો નહીં. તો પ્રતિબંધિત વસ્તુઓ અને સામાન્ય જવાબદારી, મોબાઈલ ફોન, સ્માર્ટ વોચ, ડિજિટલ વોચ અને અન્ય કોઈ પણ ઇલેક્ટ્રોનિક જે છે એ તમે સાથે લઈ જઈ શકશો નહીં. હવે માત્ર સાદી કાંડા કરેલ આવે છે એ તમે જે છે એ પહેરી શકો છો. તો મોબાઈલ ફોન નહીં લઈ જઈ શકો, સ્માર્ટ વોચ, ડિજિટલ વોચ અને અન્ય કોઈ પણ ઇલેક્ટ્રોનિક ઉપકરણ જે છે એ તમને ગ્રાઉન્ડની અંદર સાથે લઈ જવા દેવામાં આવશે નહીં. પરીક્ષા કેન્દ્ર પર બેગ, કિંમતી વસ્તુઓ કે અન્ય સામાન રાખવાની કોઈ પણ સુવિધા નથી. તમારા સામાનની સુરક્ષાની જવાબદારી પોતાની રહેશે. એટલે કે તમારે મોબાઈલ ફોન રાખવો હોય, કિંમતી વસ્તુ રાખવી હોય, તમારી બેગ રાખવી હોય તો એની કોઈ પણ સગવડ તમને જે છે એ ગ્રાઉન્ડ ઉપર આપવામાં આવશે નહીં. આગળ તમે અહીંયા જોઈ શકો છો ગેરલાયક ઠરાવતી ભૂલો ભાગ 1. તમે જે છે એ ખોટી ઓળખ અથવા છેતરપિંડી કરી અને શારીરિક કસોટી આપવાનો ટ્રાય કરશો તો તમને જે છે એ ડાયરેક્ટ જે છે એ ગેરલાયક ઠરી દેવામાં આવશે. તમે જે ફરજ પરના અધિકારીઓ અને કર્મચારીઓ જોડે જે છે એ ગેરવર્તન કરશો તો પણ તમને જે છે એ ગેરકાયદેસર ગેરલાયક ઠરી દેવામાં આવશે. તમે જે છે એ ભરતી પ્રક્રિયા દરમિયાન કોઈ પણ પ્રકારનું દબાણ કે લાગવલ યુઝ કરવાનો પ્રયત્ન કરશો તો પણ તમને જે છે એ ગેરલાયક ઠરી દેવામાં આવશે. એના પછી આગળ તમે એ જોઈ શકો છો અન્યને મદદ કરવી. તમે જે છે એ શારીરિક કસોટી દરમિયાન જે છે એ બીજાનો હાથ પકડીને ધક્કો મારીને કે અન્ય રીતે જે છે એમની મદદ કરશો તો પણ તમને જે છે એ ગેરલાયક કરવામાં આવશે. અડચણો વિગરવી. દોડ દરમિયાન તમે જે છે એ બીજા લોકોના રસ્તાની વચ્ચે આવશો, રસ્તાની વચ્ચે ચાલી અને તમે જે છે એમનો રસ્તો રોકશો તો પણ તમને જે છે એ ગેરલાયક ઠેરવામાં આવશે. જે RFID ટેગ તમને આપવામાં આવે છે એ ટેગને તમે જે છે એ નુકસાન પહોંચાડશો અથવા જાણી જોઈને તમે જે છે એ કાઢી નાખો એવું પડશો તો પણ તમે જે છે એ શારીરિક કસોટીમાંથી જે છે એ ગેરલાયક ઠેરવી દેવામાં આવશે. દોડ પૂરી કરતી વખતે RFID રિટર્ન મેથડને ભૂલથી પણ હાર્ડ અટકાવવામાં આવશે તો ઉમેદવારને ગેરલાયક ઠેરવામાં આવશે. જે તમને RFID રિટર્ન જે ટેગ આપવામાં આવે છે એને તમારે જે છે એ હાથ હટાડવાનો છે નહીં. એના પછી તમે અહીંયા જોઈ શકો છો આગળ ઇન્ફોર્મેશન આપવામાં આવેલી છે. દોડ પછી શારીરિક કસોટી અને અપીલ પ્રક્રિયા. એટલે કે જો તમે જે છે એ DUTની અંદર પાસ થશો તો તમારે જે છે એ PST કરવામાં આવશે. જો એની અંદર તમે પાસ થઈ જાવ છો તો કશું વાંધો નથી. એટલે કે તમારી છાતી અને ઊંચાઈ માપવામાં આવે છે એની અંદર તમને જે છે એ ફેર કરવામાં આવશે તો તમે તરત જ ગ્રાઉન્ડ ઉપર જે છે એ અપીલ કરો છો. જે શારીરિક DUTની અંદર સફળ થયેલા ઉમેદવારોને જે છે એ શારીરિક માપદંડ કસોટી જે માટે લઈ જવામાં આવશે. જો તમને PSCના માપદંડના અંગે કોઈ પણ વાંધો હોય તો તમે તે સ્તરે જે છે એ અપીલ કરી શકો છો. અપીલ બોર્ડનો નિર્ણય આખરી ગણાશે અને તે સમય પછી કોઈ પણ રજૂઆત જે છે એ ધ્યાને લેવામાં આવશે નહીં. એટલે કે તમે જે છે એ દોડની અંદર પાસ થઈ જાવ છો અને તમને ઊંચાઈ અથવા તો છાતીની અંદર ફેલ કરે છે તો જ્યાં તે અપીલ બોર્ડ હશે ત્યાં તમારે જે છે એ અપીલ કરવાની રહેશે. અપીલ કરવાની સમય તે સમય જે છે ઉપલબ્ધ રહેશે. એકવાર ગ્રાઉન્ડ છોડ્યા પછી તમે અપીલ કરી શકશો નહીં. એટલે કે તમે જે છે એ ગ્રાઉન્ડ પછી અપીલ કરશો નહીં. જો તમને ઊંચાઈ અથવા તો છાતીની અંદર ફેલ કરવામાં આવે તો તમારે તરત જ ગ્રાઉન્ડ ઉપર ત્યાં જે છે એ અપીલ કરવાની રહેશે. એના પછી તમે જોઈ શકો છો શારીરિક કસોટી પૂરી થઈ ગયા પછી તમારે શું કરવાનું છે. જે RFID ટેગ તમને આપવામાં આવેલો છે એ જે છે એ ફરજિયાતપણે રિટર્ન કરવાનો. તમારો કોલ લેટર જે છે એ તમારે ખાસ સાચવીને રાખવાનો છે અને પછી જે ભરતી બોર્ડની ઓફિશિયલ વેબસાઇટ પર જે પણ અપડેટ આવે એને ફોલો કરવાની છે. તમારે જે છે એ અફવાઓથી દૂર રહેવાનું છે. એના પછી તમે અહીંયા આગળ જોઈ શકો છો તમારું પરિણામ તમે જે છે એ ક્યાં જોઈ શકો છો. શારીરિક કસોટી પૂર્ણ થયા બાદ પરિણામ અને મેરિટ લિસ્ટ જે છે એ આ વેબસાઇટ પર પછી કરવામાં આવશે. gprb/gprb.gujarat.go.in આ વેબસાઇટની લિંક તમને જે છે એ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપવામાં આવેલી છે. શારીરિક કસોટી તમામ ઉમેદવારોની પૂરી થઈ જશે. એના પછી પરિણામ અને મેરિટ લિસ્ટ જે છે એ આ વેબસાઇટ ઉપર જાહેર કરવામાં આવશે. અને અંતમાં તમે જોઈ શકો છો તમને કોઈ પણ પ્રકારની જે છે એ પ્રશ્ન છે તો પોલીસ ભરતી બોર્ડના હેલ્પલાઇન નંબર પર તમે જે છે એ સવારે 10:30 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી કોલ કરી શકો છો. અને આ પોલીસ ભરતી બોર્ડનું જે છે એ એડ્રેસ છે તમે ત્યાં પણ જઈ અને ઇન્ફોર્મેશન જે છે એ મેળવી શકો છો. મિત્રો આ હતો આજનો વિડીયો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.